અભાવે અલમાસ માર્કેટના દુકાનદારોએ સ્વયંભૂ દુકાનો બંધ કરી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીના અભાવને લઈને સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, ત્યારે પાણીગેટ ખાતે આવેલ અલમાસ માર્કેટ ખાતે પાલિકાની ટીમ દુકાનો સીલ કરવા પહોંચી હતી, જે બાદ દુકાનદારોએ રજૂઆત કરી હતી કે જે પણ ધારાધોરણ પ્રમાણે એનઓસી સહિત ફાયરના સંસાધનો અમે લગાવીશું, પરંતુ અમને થોડો સમય આપવામાં આવે અને જ્યાં સુધી આ ફાયર સંસાધનો અને એનઓસી ના આવી જાય ત્યાં સુધી અમે સ્વેચ્છાએ દુકાનો બંધ રાખીશું। જે બાદ પાલિકાએ તેમની માંગણી ગ્રાહ્ય રાખતા વેપારીઓએ જાતે બેરિકેડ કરી દુકાનો બંધ કરી હતી। અમને એકચ્યુઅલી પહેલેથી તો કોઈ માર્ગદર્શન મળ્યું નથી કે તમારું બિલ્ડિંગમાં આ વસ્તુ આ છે। 2 વાર પણ ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા, હું પોતે ફાયર બ્રિગેડમાં ગયો હતો, મેં આવીને અમને માર્ગદર્શન આપે આમાં શું ઇક્વિપમેન્ટ લગાવવા છે, કઈ રીતે લગાવવું છે, એના માટે કયા પેપરની જરૂરત છે, એ અત્યાર સુધી અમને રાઇટિંગમાં કોઈ માર્ગદર્શન મળ્યું નથી। અમે આજે ટીડીઓ સાહેબ આજે જ્યારે સીલ કરવા આવ્યા ત્યારે અધિકારી તરફથી જાણવા મળ્યું ત્યાં તો ટીડીઓ ઓફિસમાંથી આવે છે, કોર્પોરેશનમાંથી, ને એમને બિલ્ડિંગ વિઝિટ સર્ટિફિકેટ ને એના માટે રિક્વાયરમેન્ટ છે। આ વસ્તુ અમે પહેલી જ વાર હમણાં સાંભળી છે કે બિલ્ડિંગ વિઝિટ સર્ટિફિકેટ પણ હોય છે, એટલે કોઈ જાતનું માર્ગદર્શન વગર ડાયરેક્ટ સીલ કરો એ અયોગ્ય કહેવાય। પહેલાં તમે એને માર્ગદર્શન કરો, એના માટે પછી ટાઈમિંગ આપો, એના પછી તમે સીલ મારો। આજે એક રાજકોટના બનાવના આધારે તમે બધી જગ્યાએ સીલ મારો એ બધું વસ્તુ ખોટી કહેવાય। આજે અમે અધિકારીઓને અમે રજૂઆત કરી, પછી એમને કીધું કે અમારા ઉપલા અધિકારીને રજૂઆત કરો। અમે ઉપલા અધિકારીને રજૂઆત કરી, એમને સારો સાથ સહકાર આપ્યો। અહીંયા પણ જે સીલ મારવા આવ્યા હતા એમને પણ સાથ સહકાર આપ્યો। અમને એટલો ટાઈમ આપ્યો કે તમે ઉપલા અધિકારીઓ વાત કરો ત્યાં સુધી અમે સીલ નહીં માનીએ। અધિકારીઓ સાથે અમે રાઇટિંગમાં પણ આપ્યું છે, વર્બલી પણ રજૂઆત કરી છે કે જ્યાં સુધી અમે બિલ્ડિંગ વિઝિટ સર્ટિફિકેટ પ્રોવાઈડ નહીં કરીએ, ફાયર એનઓસી લાઈને નહીં આપીએ ત્યાં સુધી અમે એક દુકાન ખોલીશું નહીં અને કોઈ પણ કોમર્શિયલ વ્યવહાર અહીંયાથી થશે નહીં, કોઈ પણ ગ્રાહકને એન્ટ્રી આપીશું નહીં। હાલમાં અહીંયા કેટલી દુકાનો છે અને અધિકારીઓ દ્વારા શું તમને આશ્વાસન આપવામાં અધિકારીઓ અમને આશ્વાસન એવું આપવામાં આવ્યું છે કે તમે બિલ્ડિંગ જેટલામાં વહેલામાં તકે બિલ્ડિંગ વિઝિટ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી મેળવી લો, અને અમે અમારી રીતથી આપેલું છે કે અમે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે પણ ચાલુ નહીં કરીએ। અમે પણ સમજીએ છીએ કે શું છે જોખમ, રાજકોટનું બનાવ બન્યું એના પછી અમને પણ લાગે છે, પણ એકચ્યુઅલી માર્ગદર્શન જે મળવું જોઈએ ને એ હજુ સુધી અમારી પાસે આવ્યું નથી કે તમે બિલ્ડિંગ સર્ટિફિકેટ ક્યાંથી લેવાનું, ફાયર એનઓસી કઈ રીતે લેવાનું। સ્વયંભૂ અમારી રીતથી અમે બંધ કર્યું છે। હાલમાં કેટલી દુકાનો છે? હાલમાં અમારી પાસે અહીંયા 50 થી 60 દુકાનો છે। અમારી ત્યાં કાપડની દુકાનો છે, એક્વેરિયમની દુકાનો છે, જીમ છે, પછી કોસ્મેટિકની દુકાનો છે, જ્વેલર્સની દુકાન છે। અમારે જે હજુ સુધી માર્ગદર્શન આવ્યું નથી તો પણ અમને અંદાજો એ પ્રમાણે છે કે 15 થી 20 દિવસ સુધી દુકાનો બંધ રહેશે। આગળ અમારે સરકારને રજૂઆત છે કે ભાઈ થોડો ટાઈમ માટે અમને રાહત આપે કે થોડો દુકાનો ચલાવી શકે, કેમ કે દુકાનમાં એક દુકાનમાં 3-3, 4-4 માણસો રોજિંદા પગાર પર હોય છે। હવે એમનું ઘર કઈ રીતે ચાલશે એ પણ સરકારે વિચારવું જોઈએ। રફીક સૈયદ।